હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ. તો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. બહુ ટાઈમ પછી વ્લોગ આવ્યો છે અને કેટલા વાગ્યા? 6 વાગ્યા છે સાંજના. સાંજે ઇવનિંગમાં વ્લોગ ચાલુ કર્યો તો બધા મને પૂછ કરે છે કે વ્લોગ કેમ નહીં આવતો. તો યાર હું એકલી જ છું, કોની જોડે બ્લોગિંગ કરું? તક્ષુ બી જતો રહ્યો એટલે હોસ્પિટલથી ઘર ને ઘરથી હોસ્પિટલ એકલું તમને એવું જ બતાવી કરીશ તો તમે બોરિંગ થઈ જશો. એટલે અત્યારે તો મમ્મી બહાર ગયા છે અને હું અત્યારે આજે તો આલુ પરોઠા બનાવવાના છે એટલે એની બધી સામગ્રી રેડી થઈ ગઈ છે. બહાર વરસાદ જેવું વાતાવરણ છે થોડું, અને ડુંગળી મરચાં ચોપ કરી લીધા મેં અને હમણાં થોડો લોટ બાંધી લઈશ. બટેકા બી બફાઈ ગયા છે. ભૂખ તો બહુ લાગી પણ હવે કંઈ નહીં, હમણાં શાંતિથી બનાવું છું. તો બધા મને પૂછ કરે કે કેમ વ્લોગ નહીં આવતો. મારી ફ્રેન્ડો છે, પછી મારી મમ્મી બી મને કાલે કહેતી હતી કે કેમ વ્લોગ નહીં આવતો. પણ એક રીઝન બી છે થોડું, અને બીજું તો પછી એકલી હોય એટલે બનાવવાનું બી થોડું, એટલા માટે તમે સમજી શકો છો. કંઈ નહીં, આટલા દિવસથી તો બસ ઘરે જ છીએ. થોડું અમારા તક્ષુભાઈ ગયા તો અમારા વધારાનું કામ હતું એ બધું કર્યું. કિચન સાફ કરવાનું હતું, થોડા અમારા કપડાં બધું કબાટ બધું હલકો કરવાનો હતો. એટલે બહુ દિવસ પછી બ્લોગ બનાવું તો કંઈ મને અલગ લાગે. કંઈ નહીં, હવે બનાવીશું. બસ તમે લોકો કહો છો ને એટલે હવે બનાવશું, કારણ કે મને સારો એવો સપોર્ટ યુટ્યુબ પર મળે છે અને સબસ્ક્રાઈબર બી વધી રહ્યા છે. એટલે મને બી થોડોક આમ અંદરથી આમ ફીલ થાય કે ના, મને સારું લાગે. એટલે બનાવીશ હું દરરોજ, ભલે શોર્ટ્સ વિડીયો નાખીશ, વ્લોગ નહીં આખો બની શકશે એટલો બનાવીશ. પછી તમે કહો છો આટલો એટલે હું બનાવીશ. અને રીલ્સ તો મારી યુટ્યુબમાં એટલી વાયરલ થાય છે ને કે મને બહુ જ સારું લાગે છે. યુટ્યુબમાં તો જોકે મારો પ્રાઇવેટ આઈડી છે, પબ્લિક નથી, એટલે સોરી, હું તમને ઇન્સ્ટા પર ફોલો નહીં કરી શકું. જે મારા ફેમિલી મેમ્બર્સ છે એમને જ હું ફોલો કરું છું, કારણ કે થોડું તો પ્રાઇવેસી હોવી જોઈએ. પછી બધું પબ્લિક કરી નાખે ને તો ના સારું લાગે. અને મારા હસબન્ડને બી સોશિયલ મીડિયા બહુ નથી ગમતું, એ બી હું ચાલો તમને કહી જ દઉં, કારણ કે એમની બી ના જોઈએ છે કે મને આ બધું નથી ગમતું એમ. એટલે ખોટું ઘરમાં કંઈ પ્રોબ્લેમ થાય એના કરતાં આપણે સમજી જવું સારું. પણ કંઈ નહીં, બનાવીશ હું શોર્ટ્સ તો બનાવીશ, અને વ્લોગ તો અમે ક્યાંય બહાર જઈશું ત્યારે બનાવીશું. એટલે આજ માટે આટલું જ છે. પછી ભલે 2 દિવસનો ભેગો વ્લોગ આવશે, તમે જોજો, બટ બનાવીશ. ઓકે. મારી મમ્મીએ બી મને કાલ કીધું હતું કે સવારમાં બનાવતી, પણ મારી મમ્મીને બી મેં પછી કીધું કે મમ્મી થોડું સમજ તું. મમ્મીને કીધું તું વ્લોગિંગ ચાલુ કરી દે. એને બહુ જ મસ્ત આવ્યો મારી મમ્મીને બોલતા બી. પછી બસ ખાલી એની પાસે છે ને બિચારી પાસે મોબાઈલ હરખો નથી, એને મોબાઈલ બી લઈ આપશું, એ બી ચાલુ કરશે. ભાભી બી હવે જોબ લાગી ગયા છે એટલે એ બી ઘરે હોય નહીં, એટલે એ બી આખો દિવસ એકલી જ હોય. અહીંયા બી હું આખો દિવસ એકલી જ હોઉં. સવારમાં 9 વાગે જતી રહું તો બપોરે આવું તો મમ્મી આવી ગયા હોય, મમ્મી સૂઈ ગયા હોય, પછી હું સૂઈ જાઉં, 6 વાગે ઉઠું. આવું બધું રૂટીન ચાલતું રહે છે. એટલે કંઈ નહીં, તમે બધા બી કેમ છો? મજામાં જ હશો ને? મજામાં જ રહેવાનું, મોજે મોજ, રોજે રોજ. લાઈફમાં ઉતાર ચઢાવ તો આવતા રહે. એટલે હવે તો કંઈ આવતું, હવે તો શું આવશે? તહેવારો ચાલુ થશે ને, તહેવાર સ્ટાર્ટ થશે.
મારી ફ્રેન્ડો બી બિચારી મિસ કરે, મારા ફેમિલી મેમ્બર્સ બી થોડા થોડા જે છે ને એ લોકો બી મને ઇન્સ્ટા પર મેસેજ કરે કે યાર તું બ્લોગ કેમ નહીં બનાવતી, વિડીયોઝ કેમ નહીં બનાવતી, હવે તારા વિડીયોઝ નહીં આવતા. મારા પપ્પા બી મને કાલ કહેતા હતા, મને કે તારા વિડીયો નહીં આવતા, કે હું સર્ચ રોજે કરું કે આજ મારું ના વિડીયો આવ્યો હોય, પણ पापा को क्या बताऊँ मैं कि तुम्हारे दामाद जी को पसंद नहीं है, इसीलिए कुछ बात नहीं. और एम भी सोशल मीडिया एमने नहीं गमતું, બટ તો બી ફોટોઝ તો મારી જોડે આવ્યા પછી એમને થોડો મેં શોખ જગાડ્યો હતો કે યાર એક ફોટો તો ક્લિક કરો, થોડું તો આમ લાગવું જોઈએ ને. એટલો તમે ફોટોઝ પછી રીલ્સ બી મૂડ હોય ને તો એ મસ્ત રીલ્સ બનાવે ને મૂડ હોય ને તો, બાકી નહીં. પછી એમ કે યાર એ મને બનાવી દે, એમ કે તું બનાવી, પણ મારે નહીં એમ. પણ જો હા મૂડ આવી ગયો ને, મૂડ ઉપર આધારે, એનો મૂડ હોય ને તો મસ્ત રીલ્સ બનાવે. મારા પતિ પરમેશ્વરની વાત કંઈક અલગ જ છે. તો શો કંઈ નહીં ગાઈસ, રસોઈ બનાવી લઈએ, કારણ કે વાતાવરણ વરસાદ જેવું છે ને તો અહીંયા અમારે લાઇટો જતી રહે એટલા માટે. તો મળું તમને છે ને, આલુ પરોઠા બનાવી લઈએ. અત્યારે તો થોડું ખાલી લોટ બાંધી લઉં, અને બટેકા તો બફાઈ ગયા છે. હમણાં મમ્મી આવશે. આજે તો શુક્રવાર છે એટલે અમારા હસબન્ડને બહાર જમવાનું છે. અમારે દર શુક્રવાર બહાર જ જમવાનું હોય, એટલે એમને ફોન કરીને પૂછી લઈએ કે તમારે જમવાનું છે કે નહીં એમ, તો અમારા જેટલું બનાવી દઈએ. અને ભૂખ તો લાગી જ છે, આપણે તો એમની જોડે જવાશે નહીં ખાવા, ફ્રેન્ડો જોડે એમના જોડે તો ના જવાય, એટલે આપણે તો ઘરે બનાવવું જ પડશે. મારી સ્કિન થોડી ગ્લો મારે છે ને, એ થોડો હોમ રેમેડીઝ કરીએ છીએ એટલા માટે. તો કંઈ નહીં, લાસ્ટ સુધી બ્લોગ જોજો. 2 દિવસનો ભલે બ્લોગ મારો જોડે આવતો. મરચાવાળો હાથ અડી ગયો છે અહીંયા અને અહીંયા, એટલું લાય બળે ને. समारती तो मिर्चा वाला हाथ अड्डी गया. किसको बताने जाए दुख हमारा. थोड़ा अवाज આવતો હશે અમારે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમારે રનિંગ છે રોજનું આવું બધું. તો કંઈ નહીં, લોટ બાંધી દો, પછી બટેકાની છાલ ઉતારી દઈએ. તો હવે બટેકા પહેલાં લોટ બાંધી દઉં, ત્યાં સુધી પછી છાલ ઉતારીશ ને ત્યાં સુધી. તો હું આવી ગઈ છું હવે ઉપર, કામ બામ કરી જમી મમ્મીને સૂવા માટે. અમારા કીધું હતું ને કે હસબન્ડને જમવાનું નથી, એટલે આજે શુક્રવાર હતું એટલે એમને બહાર હતું, અને અમે લોકોએ પછી ખાઈ લીધું. આલુ પરોઠાનો પ્લાન કેન્સલ કર્યો, પછી ડુંગળી સમારી તેને ડુંગળી અને કેપ્સિકમનું સબ્જી બનાવી દીધું અને રોટલી બનાવી દીધી ને પછી ખાઈ લીધું. હજુ આવ્યા નથી, બહાર જમવા માટે ગયા છે એટલા માટે. चिल्ड रूम कर लईશું, फिर सो जाएंगे. અમે લોકો તો અહીંયા છે ને આટલા વાગે જમી લઈએ, મીન્સ કેટલા વાગે 7:30 થયા હતા, 8 વાગે તો અમે લોકોએ જમી લીધું હતું. અને મમ્મીના ઘરે 10 વાગે તો અમારે આમ 9:30 તો આમ વિચારતા હોય કે શું બનાવવાનું છે એમ. રાઈટ બહુ દિવસ પછી આમ બ્લોગ સ્ટાર્ટ કરે ને તો કંઈક
હમણાં કીધું તું બટ અત્યારે બી કહું, કંઈ નહીં. અમે તો જમી કરી ફ્રેશ થઈને ઉપર આવી ગયા છે સૂવા માટે. થોડું મોબાઈલ મંતરીશું અને પછી સૂઈ જઈશું, કારણ કે સવારમાં બી ઉઠું 5:30 પોણા 6 તો હું ઉઠી જાઉં છું. તો બાય બાય, ગુડ નાઇટ બધાને. અને અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો ને બેલ આઇકન પ્રેસ કરજો, કે જેથી અમારા હું ન્યૂ બ્લોગ નાખું. હવે તો નાખતી જ રહીશ અને શોર્ટ્સ વિડીયો પણ આવશે, તો તમને છે ને નોટિફિકેશન આવી જશે. ઓકે બધાને, મારી ફ્રેન્ડ્સ, મારી ફેમિલી,